મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામર સેક્શનની અંદર પહેલો જે ટોપિક છે રિવિઝન, એને પૂર્ણ કરી અને એની પાછળ જે એક્સરસાઇઝ આપેલી છે એ બધી જ એક્સરસાઇઝને આપણે જોઈ છે. એક્સરસાઇઝ 1ની અંદર ક્રમાંક 9 જે છે એની અંદર આપણે 4 એક્સરસાઇઝ જોઈ હતી, જેની અંદર આપણે એક વચનનું નામ હોય એનું બહુવચન કરવાનું હતું, અથવા તો જે બહુવચનનું નામ હોય એને એક વચનમાં કરવાનું હતું, અને એમાં જરૂરી જે ફેરફાર કરવાના હતા એ ફેરફાર સાથે ચેન્જ કરવાના હતા. અને આજે આ વિડીયોની અંદર આપણે 9મી એક્સરસાઇઝની અંદર પ્રશ્ન પેરેગ્રાફ 5, 6, 7, 8 અને ત્યાર પછીની જે 10મી એક્સરસાઇઝ છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ સમજવા માટે. 5મો પેરેગ્રાફ છે, લુક એટ ધોઝ બોયઝ. અહીં આપણે શું કરવાનું છે? બહુવચન હોય તો એક વચન અને એક વચન હોય તો બહુવચન. તો અહીં બોયઝ આપેલું છે એટલે ખબર પડી જાય કે આ પેરેગ્રાફ બહુવચનમાં આપેલો છે, એનું આપણે એક વચન કરવાનું છે. તો લુક એટ ધોઝ બહુવચન માટે વપરાય છે અને એનું એક વચન થાય ધેટ, અને બોયઝનું એક વચન થશે બોય, એટલે થશે લુક એટ ધેટ બોય. ધે આર ફ્રોમ ધ સિટીઝ. હવે ધેય એટલે ત્રીજો પુરુષ બહુવચન છે, અને ધેય કોના માટે વપરાયું છે? કારણ કે સ્ત્રી માટે વપરાય, પુરુષ માટે વપરાય ને નિર્જીવ માટે પણ વપરાય છે. પણ અહીં ધેય એટલે કોણ છે? બોયઝ છે, એટલે બોયઝનું બહુવચન માટે વાપર્યું છે. એટલે આપણે બોયઝનું એક વચન કરીએ તો શું થશે? હી, અને હી સાથે એમિઝારમાંથી શું વપરાશે? ઇઝ. તો હી ઇઝ ફ્રોમ ધ સિટીઝ, અને સિટીઝનું એક વચન થશે સિટી. આખું વાક્ય બનશે હી ઇઝ ફ્રોમ ધ સિટી, બટ ધોઝ બોયઝ આર ફ્રોમ વિલેજીસ. સોરી, ધીઝ બોયઝ છે. તો THESE ધીઝ છે, બહુવચન માટે વપરાય છે. એનું એક વચન થશે THIS ધીઝ. બોયઝનું એક વચન થશે બોય, અને બોય સાથે વપરાશે ઇઝ, બટ ધીઝ બોય ઇઝ ફ્રોમ વિલેજીસ. એનું એક વચન થશે વિલેજ. ધે હેવ કમ બાય બસીસ. ધેયનું થઈ જશે હી, અને હી સાથે હેવેઝમાંથી શું વપરાશે? હેઝ. હી હેઝ કમ બાય બસીસ, અને બસીસનું એક વચન થઈ જશે બસ. 6થો પેરેગ્રાફ જોઈએ. અ ટ્રી ઇઝ વેરી યુઝફુલ. ટ્રીનું બહુવચન થઈ જશે ટ્રીઝ. તો પછી આર્ટિકલ એ નીકળી જશે, કારણ કે આર્ટિકલ એ માત્ર જાતિવાચક એક વચન નામમાં જ વપરાય છે, બહુવચનમાં વપરાતું નથી. એટલે ટ્રીઝ બહુવચન થશે આર વેરી યુઝફુલ. ઇટ ગીવ્સ અસ ફ્રૂટ. ઇટનું બહુવચન થઈ જશે ધેય, અને ધેય સાથે કેવું રૂપ વપરાશે? મૂળ રૂપ. એટલે ધેય ગીવ અસ, અને ફ્રૂટનું બહુવચન થઈ જશે ફ્રૂટ્સ. અ બર્ડ બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ ઇન અ ટ્રી. બર્ડનું બહુવચન થઈ જશે બર્ડ્સ, અને આર્ટિકલ એ નીકળી જશે. ત્રીજો પુરુષ એક વચનનું આપણે કર્યું છે બહુવચન, એટલે ક્રિયાપદ કેવું વપરાશે? મૂળ રૂપ. એટલે બિલ્ડ્સનું થઈ જશે બિલ્ડ. તો બર્ડ્સ બિલ્ડ ઇટ્સ. ઇટ્સ બર્ડ માટે વપરાયું છે. ત્રીજો પુરુષ એક વચન, અને કેવી વિભક્તિ છે? ઈટ, ઈટ અને ઇટ્સ. તો એનું શું કરવાનું છે? ધેય. એટલે ધેય ધેમ અને ધીયર. તો ઇટ્સનું થઈ જશે ધીયર નેસ્ટ. નેસ્ટનું બહુવચન થઈ જશે નેસ્ટ્સ. ઇન અ ટ્રી, અને ટ્રીનું બહુવચન થઈ જશે ટ્રીઝ, અને આર્ટિકલ એ નીકળી જશે. ઇટ ગીવ્સ શેડ ટુ એન એનિમલ. ઇટનું બહુવચન થઈ જશે ધેય. ધેય સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે ગીવ,
ધે ગીવ. શેડનું બહુવચન શેડ્સ નહીં થાય. શેડ એક વચન હોય તોય છાંયો કહેવાય ને બહુવચન હોય તો છાંયો જ કહેવાય. છાયાઓ એમ કહેવાતું નથી, એટલે શેડનું શેડ જ રહેશે. ટુ એન એનિમલ, અને એનિમલનું બહુવચન થઈ જશે એનિમલ્સ, અને આર્ટિકલ એન નીકળી જશે, કારણ કે બહુવચન નામ સાથે આર્ટિકલ એ અથવા એન એક પણ વપરાતો નથી. ત્યાર પછી 7મો પેરેગ્રાફ. ધેર ઇઝ અ ડિશ ઓન ધ ટેબલ. હવે અહીંયા આપેલું નામ છે એ એક વચનનું છે, એનું શું કરવાનું થશે? બહુવચનમાં. તો ધેર ઇઝ એક વચન સાથે ઇઝ વપરાશે ને બહુવચન સાથે આર. પછી ડીશનું બહુવચન કરીએ તો થઈ જશે ડીશીસ, અને આર્ટિકલ એ નીકળી જશે. ઓન ધ ટેબલ, ટેબલનું બહુવચન થઈ જશે ટેબલ્સ. ધેર આર ડીશીસ ઓન ધ ટેબલ્સ. ધેર ઇઝ અ મેંગો ઇન ઇટ. વળી પાછું ધેર ઇઝનું થઈ જશે ધેર આર, આર્ટિકલ એ નીકળી જશે, અને મેંગોનું બહુવચન થઈ જશે મેંગોઝ. ઇન ઇટ, ઇટ એટલે છે ની અંદર ટેબલમાં. તો પછી ટેબલનું બહુવચન શું કર્યું? ટેબલ્સ. એટલે ઈટ અહીં કેવી વિભક્તિ થઈ? કર્મ વિભક્તિ. કારણ કે કઈ જગ્યાએ વપરાયું છે? કર્મ વિભક્તિની જગ્યાએ વપરાયું છે. તો ઈટની કર્મ વિભક્તિ ઈટ જ થાય છે. તો પછી ધેયની કર્મ વિભક્તિ શું થઈ જશે? ધેમ. તો થઈ જશે ધેર આર મેંગોઝ ઇન ધેમ. ધ સર્વન્ટ ઇઝ એરેન્જિંગ ધ અધર ટેબલ. સર્વન્ટનું બહુવચન થઈ જશે સર્વન્ટ્સ, ઇઝનું થઈ જશે આર, એરેન્જિંગ ધ અધર ટેબલ, ટેબલનું બહુવચન થઈ જશે ટેબલ્સ. ધેર ઇઝ અ ફ્લાવર ઇન ધ પોટ. તો ઇઝનું થઈ જશે આર. ધેર આર, ફ્લાવરનું બહુવચન થઈ જશે ફ્લાવર્સ, અને આર્ટિકલ એ નીકળી જશે. ઇન ધ પોટ, અને પોટનું બહુવચન થઈ જશે પોટ્સ. ત્યાર પછી 8મો પેરેગ્રાફ. ધ બોય ઇઝ ઇન હિઝ ક્લાસ. તો બોયનું બહુવચન થઈ જશે બોયઝ. તો ઇઝનું થઈ જશે આર. ઇન હિઝ. હવે હિઝ એટલે હી, હિમ અને હિઝ, એટલે કે હીની સંબંધક વિભક્તિ છે. તો પછી બોય શું થયું? ત્રીજો પુરુષ બહુવચન. તો એની સંબંધક વિભક્તિ શું થઈ જશે? ધેય, ધેમ અને ધીયર. તો અહીંયા હિઝનું થઈ જશે ધીયર, ક્લાસનું બહુવચન થઈ જશે ક્લાસીસ. પછી હી ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ. તો હીનું બહુવચન થઈ જશે ધે. ઇઝનું થઈ જશે આર. સિટિંગ ઓન ધ બેન્ચ, અને બેન્ચનું બહુવચન બેન્ચીસ. ત્યાર પછી હી ઇઝ રીડિંગ અ બુક. તો હીનું બહુવચન થઈ જશે ધે. ઇઝનું થઈ જશે આર. ધે આર રીડિંગ, અને બુકનું બહુવચન થઈ જશે બુક્સ, પરંતુ આર્ટિકલ એ નીકળી જશે. ધેર ઇઝ અ ગ્લાસ ઓફ વોટર ઓન ધ ટેબલ. અહીંયા ઇઝનું થઈ જશે આર. ગ્લાસનું બહુવચન થઈ જશે ગ્લાસીસ, અને દર વખતેની જેમ આર્ટિકલ એ નીકળી જશે. ઓફ વોટર, અહીંયા વોટરનું બહુવચન વોટર્સ થશે નહીં, કારણ કે વોટર્સ છે એ ન ગણી શકાય એવું અનકાઉન્ટેબલ નાઉન છે, અને એનું બહુવચન શક્ય નથી. એટલે ઓફ વોટર ઓન ધ ટેબલ, અને ટેબલનું બહુવચન થઈ જશે ટેબલ્સ. હવે ત્યાર પછીની જે 10મી એક્સરસાઇઝ છે એની સૂચના છે કે રીવરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એઝ ડાયરેક્ટેડ. રીવરાઇટ એટલે કે ફરીથી લખવું. નીચેના પેરેગ્રાફને ફરીથી લખો એઝ ડાયરેક્ટેડ, કે જેવી રીતે તમને સૂચવવામાં આવ્યું છે એવી રીતે ફરીથી લખો. હવે અહીંયા તમને કાઉન્સની અંદર આપેલું હશે, એ સૂચનાને ફોલો કરી અને પેરેગ્રાફને ફરીથી લખવાનો છે. અહીંયા કાઉન્સમાં આપેલું છે યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે. ઇન પ્લેસ ઓફ એટલે ની જગ્યાએ, મિસ્ટર દવેની જગ્યાએ આઈનો ઉપયોગ કરી અને પેરેગ્રાફને ફરીથી લખવાનો છે. હવે મિસ્ટર દવે એ ત્રીજો પુરુષ એક વચન છે, એની જગ્યાએ આપણે આઈનો ઉપયોગ કરવાનો છે.
આપણે જાણીએ છીએ કે મિસ્ટર દવે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ વપરાય એસ કે ઈએસ વાળું રૂપ. ટુ બીનું રૂપ હોય તો ઇઝ વપરાય. ટુ હેવનું રૂપ હોય તો હેવ વપરાય. હવે એ બધી જ જગ્યાએ આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ એટલે સાથે સાથે ટુ બીના રૂપની અંદર, ટુ હેવના રૂપની અંદર, સહાયકારક ક્રિયાપદની અંદર અને ક્રિયાપદની અંદર જે જરૂરી ફેરફાર થાય છે એ કરવાના છે. પેરેગ્રાફ આપેલો છે, મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે મિસ્ટર દવેની જગ્યાએ આપણે શું વાપરવાનું છે? આઈ. મિસ્ટર દવે ત્રીજો પુરુષ એકવચન હતા એટલે ક્રિયાપદ હશે એસ કે ઈએસ વાળું રૂપ, પરંતુ આઈ સાથે કેવું રૂપ વપરાય છે? મૂળ રૂપ વપરાય છે. એટલે ગેટ્સ અપનું થઈ જશે ગેટ અપ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બસ આટલો જ ફેરફાર કરવાનો છે. હી ગોઝ ફોર અ વોક. હવે મિસ્ટર દવે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એનું સર્વનામ થશે હી, પણ એની જગ્યાએ શું વાપરવાનું છે આપણે? આઈ. આઈ સાથે કેવું રૂપ વપરાશે? મૂળ રૂપ. એટલે ગોઝનું થઈ જશે ગો. આઈ ગો ફોર અ વોક. ધેન હી રીડ્સ ન્યૂઝપેપર. હીનું કરશું આપણે આઈ, ધેન આઈ, અને રીડ્સનું થઈ જશે રીડ. ધેન આઈ રીડ ન્યૂઝપેપર્સ. ત્યાર પછી હી ગેટ્સ રેડી ફોર ઓફિસ એટ 9 AM. ફરીથી હીનું થઈ જશે આઈ, ગેટ્સનું મૂળરૂપ થઈ જશે ગેટ. આઈ ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 AM. ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ, યુઝ માય સિસ્ટર ઇન પ્લેસ ઓફ આઈ. એટલે કે આઈની જગ્યાએ માય સિસ્ટરનો ઉપયોગ કરી અને ફરીથી લખો. હવે અહીંયા પહેલા પેરેગ્રાફમાં જે આપેલું એનાથી ઉલટું કરવાનું છે, કારણ કે અહીંયા આઈ પહેલો પુરુષ એકવચન છે ને માય સિસ્ટર ત્રીજો પુરુષ એકવચન છે. તો અહીંયા પહેલો પુરુષ એકવચનની જગ્યાએ ત્રીજો પુરુષ એકવચન વપરાવાનું છે. એટલે ત્રીજો પુરુષ એકવચન સાથે વપરાતું સહાયકારક ક્રિયાપદ ટુ બી અને વર્બમાં જરૂરી ચેન્જ કરવાના છે. અહીં આપેલું છે આઈ એમ અ સ્ટુડન્ટ. હું એક વિદ્યાર્થી છું. એની જગ્યાએ આઈની જગ્યાએ વાપરવાનું છે માય સિસ્ટર. હવે આઈ સાથે ટુ બીમાં વપરાય છે એમ, તો માય સિસ્ટર ત્રીજો પુરુષ એકવચન એની સાથે વપરાશે ઇઝ. માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. આઈ લાઈક ટુ રીડ બુક્સ. તો આઈનું થઈ જશે. હવે વારંવાર આપણે શું મૂકવાનું છે? સર્વનામ. તો માય સિસ્ટરનું સર્વનામ થશે સી. ત્રીજો પુરુષ એકવચન છે એટલે લાઇકનું થઈ જશે લાઇક્સ. સી લાઇક્સ ટુ રીડ. હવે રીડ છે ને એ ઇન્ફિનિટિવ છે, એટલે કે બીજું ક્રિયાપદ છે. જો લાઇક પહેલું ક્રિયાપદ છે ને રીડ બીજું ક્રિયાપદ છે, અને જ્યારે બીજું ક્રિયાપદ આપેલું હોય ને ત્યારે હંમેશા ઇન્ફિનિટિવ વપરાય, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. એટલે અહીંયા રીડ્સ નહીં થાય, રીડનું રીડ જ રહેશે. સી લાઇક્સ ટુ રીડ બુક્સ. આઈ ઓલ્સો એન્જોય પ્લેઇંગ ટેનિસ. આઈનું કરીશું સી, ઓલ્સો એન્જોય. ત્રીજો પુરુષ એકવચન છે એટલે એન્જોયનું થશે એન્જોયસ પ્લેઇંગ ટેનિસ. આઈ લિસન ટુ મ્યુઝિક. તો આઈનું થઈ જશે સી અને લિસનનું થઈ જશે લિસન્સ. સી લિસન્સ ટુ મ્યુઝિક. ત્રીજો પેરેગ્રાફ, સી હેઝ વોન ધ મેચ. એમાં શું કરવાનું છે? યુઝ વી ઇન પ્લેસ ઓફ સી. મતલબ કે સીની જગ્યાએ વીનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે એની જગ્યાએ પ્રથમ પુરુષ બહુવચન વાપરવાનો છે. હવે સી હેઝ વોન ધ મેચ, તેણી મેચ જીતી છે. ને બદલે આપણે એમ કહેવાનું છે અમે મેચ જીત્યા છીએ. તો સીની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? વી. તો સી સાથે હેઝ વપરાશે, તો વી સાથે હેઝમાંથી શું વપરાશે? હેવ. વી હેવ વોન ધ મેચ. સી ઇઝ વેરી હેપી. સીની જગ્યાએ વાપરશું આપણે વી. સી સાથે ઇઝ વપરાશે, તો વી સાથે શું વપરાશે? આર. વી આર વેરી હેપી. સી શેર્સ હર જોય વિથ હર ફેમિલી. સી સાથે શું કરશું આપણે? વી. હવે સી સાથે એસકેએસ વાળું રૂપ વપરાશે, તો વી સાથે કેવું રૂપ વપરાશે? મૂળ રૂપ વપરાશે. એટલે વી શેર. પછી હર. હવે હર એ શું છે?
સીની સંબંધક વિભક્તિ છે, સી, હર અને હર. તો આપણે વીની સંબંધક વિભક્તિ શું થશે? વી, અસ અને અવર. તો હરનું શું થઈ જશે? અવર. વી શેર અવર જોય વિથ. ફરીથી હર આવ્યું. હર સંબંધક વિભક્તિ છે, એનું પાછું શું કરશું? અવર ફેમિલી. વી શેર અવર જોય વિથ અવર ફેમિલી. સી કોલ્સ હર ફ્રેન્ડ્સ ઓલ્સો. સીનું થઈ જશે વી, કોલ્સનું મોડું થઈ જશે કોલ, હરનું થઈ જશે ઉપરની જેમ અવર, ફ્રેન્ડ્સ ઓલ્સો. ચોથો પેરેગ્રાફ જોઈએ. કૌંસમાં ધે પેલું છે આર યુઝ ચિલ્ડ્રન. મોન્ટી તો ઇન અહીંયા પ્લેસ ધે ઓફ ધે. ની જગ્યાએ આપણે વાપરવાનું છે ધેયની મોન્ટી. જગ્યાએ મોન્ટીનો ઉપયોગ હવે કરો. મોન્ટી ત્રીજો પુરુષ મતલબ કે એકવચન ત્રીજો છે, પુરુષ એટલે બહુવચન છે, એમિઝારમાંથી શું એ જગ્યાએ વપરાશે? ત્રીજો ઇઝ. પુરુષ એકવચનનો ઉપયોગ મોન્ટી કરવાનો છે. ઇઝ. પછી ધેયની ચાઇલ્ડ જગ્યાએ છે આપણે વાપરશું બહુવચનનું નામ છે, મોન્ટી. તો એનું તો એકવચન મોન્ટી થશે. સાથે સોરી, ચિલ્ડ્રન એમિઝારમાંથી શું બહુવચનનું વપરાશે? નામ છે અને એનું ઇઝ. થશે મોન્ટી ચાઇલ્ડ. ઇઝ. પરંતુ ચાઇલ્ડ પછી એ ચિલ્ડ્રન તો જાતિવાચક નામ છે, બહુવચનનું નામ પાછું છે, તેની સાથે હું એકવચન છે, વાપરશું એટલે એકવચનનું નામ આર્ટિકલ એ વાપરવો ચાઇલ્ડ. પડશે. જાતિવાચક નામ છે, પછી મોન્ટી એકવચન ઇઝ અ છે, ચાઇલ્ડ. એટલે આર્ટિકલ એ મૂકવો ધે પડશે. હેવ મેની ટોયઝ. મોન્ટી ઇઝ હવે અ ધેય ચાઇલ્ડ. કોના માટે વપરાયું છે? ધે મોન્ટી હેવ માટે. મેની ટોયઝ. પરંતુ મોન્ટી હવે ત્રીજો પુરુષ ધેયની એકવચન જગ્યાએ છે, આપણે શું વાપરશું? એટલે એનું મોન્ટી. સર્વનામ પરંતુ થશે વારંવાર મોન્ટી નહીં હી. વાપરવાનું, એના બદલે એનું હી સર્વનામ. અને હી તો સાથે મોન્ટી હેવેસમાં ત્રીજો શું પુરુષ વપરાશે? એકવચન હેઝ. પુરુષ જાતિ છે, હી એટલે હેઝ એનું સર્વનામ થશે મેની ટોયઝ. ત્યાર પછી ધે લાઇક સ્ટોરી બુક્સ ટુ. ધેયની જગ્યાએ કરવાનું છે હી. ત્રીજો પુરુષ એકવચન છે, એટલે લાઇકનું થશે લાઇક્સ. હી લાઇક્સ સ્ટોરી બુક્સ ટુ. અને ત્યાર પછી ધે ડુ નોટ લાઇક ટુ સ્ટડી. ધેયનું થશે હી. હવે ધેય સાથે ડુ વપરાય, તો હી સાથે વપરાય છે ડઝ. હી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ. આઈ એમ અ ટીચર. આઈનું બહુવચન થઈ જાય, આઈની જગ્યાએ આપણે વાપરવાનું છે મિસ્ટર દવે. મિસ્ટર દવે ત્રીજો પુરુષ એકવચન છે, એટલે એની સાથે વપરાશે ઇઝ. મિસ્ટર દવે ઇઝ અ ટીચર. ધીસ ઇઝ માય ક્લાસરૂમ. તો ધીસ ઇઝ માય છે, એ આઈની સંબંધક વિભક્તિ છે. આઈ, મી અને માય. એની જગ્યાએ આપણે વાપરીએ છીએ મિસ્ટર દવે. ત્રીજો પુરુષ એકવચન, પુરુષ જાતિ, અને એની સંબંધક વિભક્તિ થશે હી, હિમ અને હિઝ. એટલે ધીસ ઇઝ હિઝ ક્લાસરૂમ. આઈ લાઇક ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ. તો આઈની જગ્યાએ આપણે વાપરશું મિસ્ટર દવેનું સર્વનામ હી. ત્રીજો પુરુષ એકવચન છે, એટલે લાઇકનું થશે લાઇક્સ. હી લાઇક્સ ટુ ટીચ. વળી પાછું માય આવ્યું. આઈની સંબંધક વિભક્તિ, તો હીની સંબંધિત વિભક્તિ થશે હિઝ. હી લાઇક્સ ટુ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ. આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. આઈનું બહુ જ આઈની જગ્યાએ આપણે વાપરવાનું છે મિસ્ટર દવે, અને એનું સર્વનામ છે હી. હી સાથે હેવેસમાંથી વપરાશે હેઝ. હી હેઝ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. ધેમનું ધેમ જ રહેશે. છઠ્ઠો પેરેગ્રાફ. કૌંસમાં આપેલું છે યુઝ મીના ઇન પ્લેસ ઓફ યુ. અહીંયા યુ એટલે બીજો પુરુષ, એની જગ્યાએ ત્રીજો પુરુષ એકવચન મીનાનો ઉપયોગ કરવાનો છે. પહેલું જે વાક્ય આપેલું છે હેવ યુ ગોટ અ પેન્સિલ. પ્રશ્નાર્થ વાક્ય છે. વાક્યની શરૂઆતમાં જ હેવ આપેલું છે, પરંતુ યુ સાથે હેવ વપરાય છે, એટલે હેવ આપેલું છે. પરંતુ આપણે યુની જગ્યાએ મીના મૂકીશું, એટલે મીના ત્રીજો પુરુષ એકવચન થશે. એની સાથે વપરાશે હેઝ. પહેલાં જ આવશે હેઝ મીના ગોટ અ પેન્સિલ. પછી જવાબ આપેલો છે યસ આઈ હેવ. હવે જ્યારે યુથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે જવાબ મળે છે આઈ અથવા તો વીથી. પરંતુ આપણે પ્રશ્ન યુથી નથી પૂછ્યો, અત્યારે મીનાથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે જવાબ મીનાએ જ આપ્યો હશે. એટલે શું કીધું હશે? યસ. આઈનું થશે સી. હેવનું થશે હેઝ. યસ સી હેઝ. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. આઈનું આપણે કરવાનું છે મીના એટલે સી. એમનું થશે ઇઝ. સી ઇઝ યુઝિંગ ઇટ નાઉ.
આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર ફોર માય ફ્રેન્ડ. આઈનું થશે સી, એમનું થશે ઇઝ. સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ફોર. માય આપેલું છે એ આઈની સંબંધક વિભક્તિ છે. આઈ, મી અને માય. તો આપણે આઈનું શું કરેલું છે? સી. તો સીની સંબંધક વિભક્તિ થશે હર. સી, હર અને હર. તો સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ફોર હર ફ્રેન્ડ. ત્યાર પછી 7મો પેરેગ્રાફ. ધ બોય ગોઝ ટુ સ્કૂલ. કૌંસમાં આપેલું છે યુઝ આઈ ઇન પ્લેસ ઓફ ધ બોય. બોયની જગ્યાએ આઈનો ઉપયોગ કરવાનો છે. એટલે ત્રીજો પુરુષ એકવચન જેની જગ્યાએ પહેલો પુરુષ એકવચન વાપરવાનું છે. એટલે ધ બોયનું થઈ જશે આઈ. તો પછી ગોઝનું થઈ જાય મૂળરૂપ ગો. આઈ ગો ટુ સ્કૂલ. હી એન્જોયસ સ્ટડિંગ. હીનું આપણે કરવાનું છે આઈ. આઈ સાથે મૂળરૂપ એટલે એન્જોય. એસ નીકળી જશે. આઈ એન્જોય સ્ટડિંગ બટ ટુડે હી હેઝ ટુ ગો ટુ હિઝ વિલેજ. બટ ટુડે હીનું થઈ જશે આઈ. કારણ કે હી કોના માટે વપરાયું છે? બોય માટે. એટલે હીનું થઈ જશે આઈ. તો આઈ સાથે વપરાશે હેવ. આઈ હેવ ટુ ગો ટુ હિઝનું થઈ જશે માય. કારણ કે હીની સંબંધક વિભક્તિ હિઝ છે. તો આપણે હીની જગ્યાએ વાપરીએ છીએ આઈ. તો પછી આઈની સંબંધક વિભક્તિ થશે આઈ, મી અને માય. માય વિલેજ. હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ. ફરીથી હીનું થશે આઈ. વિલ વર્ક ઓન. હિઝ પાછી સંબંધક વિભક્તિ. તો આઈની સંબંધક વિભક્તિ આઈ, મી અને માય. માય ફાર્મ. એટલે કે આઈ વિલ વર્ક ઓન માય ફાર્મ. હવે 10મી એક્સરસાઇઝનો છેલ્લો પેરેગ્રાફ. કૌંસમાં આપેલું છે યુઝ વિવેક ઇન પ્લેસ ઓફ રાજ એન્ડ મિતા. રાજ અને મિતાની જગ્યાએ વિવેકનો ઉપયોગ કરવાનો છે. હવે રાજ અને મિતા એ બંને ત્રીજો પુરુષ બહુવચન છે. એની જગ્યાએ આપણે ત્રીજો પુરુષ એક વચન વાપરવાનું છે. એટલે જરૂરી ટુ બી, ટુ હેવ, વર્બ અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરવાનો થશે. આપેલું છે રાજ એન્ડ મિતા હેવ અ પાર્ટી. હવે આપણે રાજ અને મિતાની જગ્યાએ વાપરવાનું છે વિવેક. હવે વિવેક ત્રીજો પુરુષ એક વચન થશે એટલે એની સાથે હેવની જગ્યાએ વપરાશે હેઝ. વિવેક હેઝ અ પાર્ટી. ધે હેવ કોલ્ડ ધીયર ફ્રેન્ડ્સ. હવે રાજ અને મિતા બહુવચન હતા એટલે એનું સર્વનામ થયું ધે. પરંતુ એની જગ્યાએ આપણે હવે વિવેક વાપરીએ છીએ. તો વિવેક એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એનું સર્વનામ થશે હી. અને ત્રીજો પુરુષ એક વચન સાથે હેવ હેઝમાંથી વપરાય છે હેઝ. એટલે હી હેઝ કોલ્ડ. પછી ધીયર છે એ ધેયની સંબંધક વિભક્તિ છે. પરંતુ આપણે હવે હી મૂક્યું છે તો હીની સંબંધક વિભક્તિ થશે હિઝ. હી, હિમ અને હિઝ. હિઝ ફ્રેન્ડ્સ. હી હેઝ કોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ. ધે ડુ નોટ લાઇક નોઇઝ. હવે ધેયનું કરશું આપણે હી. તો હી સાથે ડુ ડઝમાંથી વપરાશે ડઝ. હી ડઝ નોટ લાઇક નોઇઝ બટ ધે લાઇક ટુ પ્લે ગેમ્સ. ફરી પાછું ધેયનું થશે હી. હવે હી ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદ કેવું આવશે? એસ કે ઈએસ વાળું રૂપ. એટલે હી લાઇક્સ ટુ પ્લે ગેમ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટેન્સની સમજૂતી મેળવવાના છીએ. તો અત્યાર સુધીનું જે કાંઈ તમે શીખી ગયા છો, એક દિવસ એવો લઈ અને પહેલો જે ટૉપિક છે આપણો રિવિઝન, એમના માટેના જેટલા પણ વિડીયો તમને મોકલાવેલા છે એ બધા જ વિડીયો એકી સાથે જોઈ નાખવાના, જેથી કરીને બધું જ ફરીથી તાજું થઈ જાય. અને ત્યાર પછી જે તમે શીખવાના છો એમની અંદર એ ખૂબ જ ઉપયોગી થશે. તમારી પાસે તો હવે એ સુવિધા છે કે તમે એ બધું રિપીટ કરી શકો છો.
ક્લાસની અંદર તો માત્ર તમને એક જ વખત શીખવાડવામાં આવે છે, પરંતુ તમારી પાસે આ બધા જ વિડીયો છે એટલે તમે ફરીથી આ બધા જ વિડીયોને જોઈ શકો છો. બરાબર છે? તો ચાલો મળીશું આવતીકાલે. બાય.